સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના હપ્તા વિશે વાત કરીશું, સાથે અન્ય મોટા સમાચાર વિશે પણ વાત કરીશું। હપ્તા વિશે વાત કરીએ તો રાતોરાત સરકારનો મોટો નિર્ણય, સાચી તારીખ જાહેર। ડબલ હપ્તો તમારે લેવો હોય તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। સાથે વાત કરીએ અન્ય સમાચારની તો અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી। આંદોલનમાં ફેરફાર, પણ મોટું આંદોલન થશે। અત્યારના સૌથી મોટા ખેડૂત સમાચાર, ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોની જેમ અમને પણ રાહત પેકેજ આપો। રેશન કાર્ડ ધારકો માટે આવી ખુશખબર, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર। આ તમામ સમાચારની આપણે આજના આ એક વિડીયોની અંદર વાત કરવાના છીએ, એટલા માટે વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે। તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેવાની છે, અને કમેન્ટ કરીને તમે ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ, આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો આજના વિડીયોની આપણે શરૂઆત કરીશું પ્રથમ સમાચારથી। તો પ્રથમ સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી। અંબાલાલ પટેલે જણાવ્યું કે 18 નવેમ્બર બાદ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ 18 નવેમ્બર આસપાસ સર્જાશે, જે 22 નવેમ્બર સુધી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે। પરિણામથી 20 થી 30 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન 1 થી 2 સેલ્સિયસ ડિગ્રી ઘટશે, અને જે છે 27 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે, જ્યારે 11 થી 22 જાન્યુઆરી વચ્ચે વરસાદ અને તીવ્ર ઠંડીની શક્યતા છે। ગુજરાત રાજ્યમાં તાજેતરમાં પડેલા અણધાર્યા માવઠા કમોસમી વરસાદની બાદ હવે ધીમી ધીમી ગુલાબી ઠંડીનું આગમન થઈ રહ્યું છે। જો કે વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો સ્પષ્ટપણે અનુભવી રહ્યો છે। હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો નોંધપાત્ર ઘટાડો થશે, જે પરિણામે ઠંડીનું પ્રમાણ વધશે। વાત કરીશું આગળના સમાચારની તો આંદોલનમાં ફેરફાર, પણ મોટું આંદોલન થશે। નવી પરમિટ મુજબ હવે આંદોલન માટે જૂનાગઢ જિલ્લા કચેરી ખાતે જે છે ભેગા થવાનું રહેશે। ભેગા થઈ જે છે 3 માંગોને 3 લાખ સુધીનું પાક ધિરાણ માફ, 200 મણ મગફળી ખરીદી અને 2019નો પાક વીમો આપવામાં આવે। આ લઈને જે છે સરકારને એક માંગ આપવામાં આવશે, જે માંગ 12 દિવસમાં પૂરી કરવામાં નહીં આવે તો અન્ન જળનો પણ ત્યાગ કરવામાં આવશે। મોટું આંદોલન। વાત કરીશું આગળના સમાચારની। અત્યારના સૌથી મોટા ખેડૂત સમાચાર, કમોસમી વરસાદથી ગુજરાતમાં લગભગ 16,500 ગામો અસરગ્રસ્ત થયા છે, જ્યારે 72 લાખ હેક્ટર જમીનમાં પાક ધોવાયો છે। રાજ્ય સરકારે 10,000 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે। પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની જે છે સહાય 2 હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે, પરંતુ ખેડૂતોને વિઘાદીઠ માત્ર 3500 રૂપિયા સહાય મળશે, જ્યારે વિઘાદીઠ સહાય જે છે વિઘાદીઠ 17,000 ખેતી ખર્ચ થયો છે। પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ગુજરાતમાં વર્ષ 2019થી બંધ કરી દેવામાં આવી છે। જે પાક વીમા યોજના જ્યારે બંધ થઈ ત્યારે ગુજરાતના ખેડૂતોને લગભગ 60,000 કરોડ રૂપિયા કરતાં પણ વધુ રકમ વીમો કંપની પાસે લેવાની બાકી છે। ગુજરાતમાં 68 લાખથી પણ વધારે ખેતમજૂરો છે, જે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે, જે ક્યાંક ખેતમજૂરી કરે છે, ક્યાંક જે છે ભાગીએ છે। એમની ચિંતા સરકાર નથી કરતી, એમને પણ સરકાર સહાય આપવી જોઈએ। સૌરાષ્ટ્રમાં પશુપાલકો હેરાન પરેશાન છે, કેમ કે જે છે પશુઓને ખાવા માટે ઘાસચારો પણ નથી। આ સંજોગોમાં પશુદાન ઘાસચારામાં પણ રાહત આપવી પડશે। કોંગ્રેસે જે છે ચીમકી ઉચ્ચારી છે, જો ખેડૂતોના દેવા માફ નહીં કરવામાં આવે તો કોંગ્રેસ આંદોલન કરશે। વાત કરીશું આગળના સમાચારની તો ખેડૂતો માટે સરકારનો મોટો જ નિર્ણય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જે છે દિના હેઠળ ખેડૂતો પાસે 15,000 કરોડથી વધુ મૂલ્યની મગફળી, મગ, અડદદાર અને સોયાબીન ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના પગલે આજે ટેકાના ભાવ પાકોની જે છે ખરીદીની રાજ્યવ્યાપી શુભારંભ થયો છે। ગુજરાતમાં ખેડૂતો પાસેથી મગફળી, સોયાબીન, મગ અને અડદના જે છે ટેકાના ભાવે આજથી 97 કેન્દ્રો પર શરૂઆત થઈ ગઈ છે। સોમવારથી ખરીદીની કેન્દ્રોની સંખ્યામાં વધીને જે છે 300 કરવામાં આવશે। આખી પ્રક્રિયા જે છે પર સીસીટીવી પર લાઈવ સ્ટ્રીમ સાથે કૃષિ વિભાગમાં દેખરેખ રાખવામાં આવશે, જેમાં ક્લાસ 1, 2 અધિકારીઓ કેન્દ્ર પર હાજર રહેશે। આ પગલું ખેડૂતોને તેમના પાક પોષણના ભાવ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે। વાત કરીશું આગળના સમાચારની। ખેડૂતોની જેમ અમને પણ રાહત પેકેજ આપો। ગુજરાત સરકારે તાજેતરમાં જ ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, પરંતુ માછીમારોને બાકાત રાખવામાં અમરેલી સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં નારાજગી ફાટી નીકળી છે। જાફરાબાદ બંદરના માછીમારોનું કહેવું છે કે કમોસમી વરસાદ અને જે છે વાવાઝોડાને કારણે તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, છતાં પેકેજમાં તેમને સ્થાન નથી। માછીમારોને માંગ છે કે ખેડૂતોની જેમ અમને પણ રાહત પેકેજ આપો। વાત કરીશું આગળના સમાચારની તો રેશન કાર્ડ ધારકો માટે આવી ખુશખબર। નવેમ્બર
મહિનાનું અનાજ વિતરણ હજુ સુધી શરૂ કરવામાં ન આવ્યું હતું, કેમ કે સસ્તા અનાજના દુકાનદારો લોકો પોતાની માંગને લઈ હડતાળ પર હતા, પરંતુ સરકાર દ્વારા 20માંથી જે 11 માંગ સ્વીકારી લેતા એમને હડતાળ સમેટાઈ ગઈ છે બાજુ છે, જેથી હવે અલગ અલગ જિલ્લામાં અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. શું તમે પણ અનાજ મળ્યું છે, હા કે ના? નવેમ્બર 2025 માસ માટેના આગોતર આયોજન અંતર્ગત 75 લાખથી વધુ કુટુંબો એટલે કે આશરે 3.25 કરોડ જેટલી જનસંખ્યા માટે આવશ્યક ચીજ વસ્તુઓની ફાળવણી કરવામાં આવી છે, જેમાં ઘઉં તથા ચોખાનું વિનામૂલ્યે વિતરણ અને રાજ્ય સરકારની યોજના હેઠળ રાહત દરે વિતરણ થઈ. તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠા જેવી ચીજવસ્તુઓને ચલણ નોંધપાત્ર પ્રમાણમાં જનરેટ થઈ ચૂક્યું છે તથા તેમની નાણાકીય ભરપાઈ પણ પૂર્ણ થઈ ગઈ છે, એટલે હવે અનાજ મળવાનું ચાલુ થઈ જશે. વાત કરીશું આગળના સમાચારની, તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર. દિવાળી વીતી ગઈ છે અને બિહાર ચૂંટણીમાં પણ મતદાનનો પ્રથમ તબક્કો પણ પૂર્ણ થઈ ગયો છે. નવેમ્બરનો એક અઠવાડિયું વીતી ગયું છે, પરંતુ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે છે 21મા હપ્તાની કોઈ સંકેત નથી મળ્યો. આ દરમિયાન એક રાજ્યના કૃષિ વિભાગે જે છે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે, જે સૂચવે છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 2000 દૂર નથી. તમિલનાડુ કૃષિ વિભાગે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને એક અઠવાડિયામાં કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા કહ્યું છે. તો મિત્રો, આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.